અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. સુરત શહેરમાં તોલમાપ વિભાગે સપાટો બોલાવ્યો છે. શહેરના 14 જ્વેલર્સ તોલમાપ વિભાગની ઝપેટમાં આવ્યા. ટેસ્ટિંગ માટે વજનિયા રાખવામાં સામે બેદરકારી સામે આવી. વજન કાંટાનું રીવેરિફિકેશન માટે વજનિયા નહીં. મીઠાઈ ફરસાણના દુકાનદારોને ત્યાં તપાસ. જ્વેલર્સ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી. ડિંડોલીની 9 અને અડાજણની 14 દુકાનો સામે કાર્યવાહી કરાઈ. ગાંધીનગરમાં ટાઇફોઇડના વધુ 10 કેસ સામે આવ્યા. મનપાની ટીમ દ્વારા 8,056 ઘરોના 27,108 લોકોનો સર્વે કરાયો. અત્યાર સુધીમાં 5,000 ક્લોરીન ટેબ્લેટ અને 3,000 ORSનું વિતરણ કરાયું. સિવિલમાં હાલ 94 દર્દીઓ સારવાર હેઠળ છે. પીડિયાટ્રિક વિભાગમાં 24 કલાક તબીબોની ટીમ વધારાઈ છે. ગાંધીનગરમાં ટાઇફોઇડ ડામવાના તંત્રના પોકળ દાવાઓ. સેક્ટર 24માં TV9ના રિયાલિટી ચેકમાં ચોંકાવનારો ખુલાસો થયો. તંત્ર દ્વારા કોઈ મદદ નથી થઈ તેવું રહીશોએ કહ્યું. આરોગ્ય વિભાગની કોઈ ટીમ આવી પણ નથી તેવો દાવો કર્યો. હજુ પણ ગંદુ પાણી આવતું હોવાનો આરોપ છે. 20 દિવસથી ગંદા પાણી આવતું હોવાનો રહીશોનો દાવો છે. અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા સોબો સેન્ટર પાસે આગનો બનાવ બન્યો. ગઈકાલે રાત્રે પતંગની દોરીની અને ફટાકડાની દુકાનમાં આગ લાગી. મોડી રાત્રે અચાનક આગ લાગતા આસપાસની દુકાનોમાં આગ ફેલાઈ. દુકાનમાં રહેલો એક સિલિન્ડર પણ બ્લાસ્ટ થયો. આ ઘટના બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સુરેન્દ્રનગરમાં કરોડોના જમીન કૌભાંડનો મામલો. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ થયા છે. ઈડીએ ધરપકડ કર્યા બાદ રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા. મોરબીમાં હની ટ્રેપ કેસમાં મુખ્ય આરોપી યુવતીની ધરપકડ થઈ છે. પોલીસે 23 વર્ષીય ખુશી વસાવા નામની આરોપીની ધરપકડ કરી. આરોપી પાસેથી 2 કાર પણ જપ્ત કરાઈ છે. યુવતી સહિત 8 ઇસમોએ ખેડૂત પ્રૌઢને ફસાવ્યા હતા. હની ટ્રેપમાં ખેતરમાં શ્રમિક બનીને આવેલી યુવતી અને સાગરીતોએ પ્રૌઢને ફસાવ્યા હતા. પાંચા નામના આરોપીએ ખેડૂતને શોધીને મહિલા શ્રમિક શોધી દીધી હતી. આરોપી ખુશીએ શ્રમિક બનીને ખેડૂતને ફસાવ્યા. હની ટ્રેપમાં આરોપીએ ખેડૂત પાસેથી સોનાના બિસ્કિટ, રોકડ સહિત 53 લાખ પડાવ્યા હતા. આરોપી ખુશી વિરુદ્ધ 2024માં પણ જસદણમાં હની ટ્રેપનો ગુનો નોંધાયો હતો. સૌરાષ્ટ્ર કચ્છના રિજનલ વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ તેજ થઈ છે. ડેપ્યુટી CM હર્ષ સંઘવી કલેક્ટર કચેરીએ યોજી બેઠક. વાઇબ્રન્ટ સમિટ સાથે જોડાયેલા ઉદ્યોગકારો હાજર રહ્યા. પ્રભારી મંત્રી જીતુ વાઘાણી પણ બેઠકમાં હાજર રહ્યા અને હાજર PM મોદી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવાના છે. વડોદરાનો આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં ફરી સમાવેશ થયો. ગુજરાત ટુરિઝમની યાદીમાં નામ ન હોવાથી નારાજગી ઉદ્ભવી હતી. શહેરીજનોની નારાજગી જોઈને વડોદરાને ફરી સામેલ કરાયું છે. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કાઇટ ફેસ્ટિવલ યોજવા રજૂઆત કરી. રજૂઆત બાદ સરકાર તરફથી મૌખિક મંજૂરી મળી. ગુજરાત ટુરિઝમ અને જિલ્લા તંત્ર વચ્ચે સંકલન બાદ તારીખ જાહેર કરાશે. વડોદરા ભાજપમાં નવા હોદ્દેદારોની નિમણૂકને લઈને વિવાદ સર્જાયો. પક્ષના જૂના કાર્યકર બિપિન પટેલે બળાપો કાઢ્યો. વર્ષોથી કામ કરીએ છીએ એના આ પરિણામ છે. સન્માન કાર્યક્રમમાં થયેલા વિરોધના વિડીયો પણ વાયરલ થયા. તો અમદાવાદમાં મનપાની ચૂંટણી પહેલા સમીક્ષા બેઠક યોજવામાં આવી. અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. ભાજપના ધારાસભ્યો અને મનપા પદાધિકારીઓ સાથે બેઠક થશે. પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ ઝોન મુજબ બેઠક કરશે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત. મહેસાણા કડીમાં IMA પ્રેસિડેન્ટ ડોક્ટર અનિલ પટેલનું નિવેદન. ડોક્ટર દર્દીના બદલાતા સંબંધો પર વ્યક્ત કરી ચિંતા. પહેલા ડોક્ટર ભગવાન ગણાતા, હવે ડોક્ટર દર્દી વચ્ચે માત્ર પ્રોફેશનલ સંબંધ. દર્દીઓના વિશ્વાસમાં મોટો બદલાવ આવ્યો છે. જટિલ કેસમાં મોત થાય તો ડોક્ટર પર દોષારોપણ કરવાની માનસિકતા વધી છે. અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસે ઘડ્યો એક્શન પ્લાન. શહેરમાં વધુ ટ્રાફિક થતો હોય તેવા પોઈન્ટનું કરવામાં આવશે વિશ્લેષણ. ટ્રાફિક પોલીસે પીરાણા 4 રસ્તાને સિગ્નલ ફ્રી કર્યા. 4 રસ્તા બંધ કરી રોડની બંને બાજુ ડાયવર્ઝન મૂકવામાં આવ્યા. જ્યાં પણ ટ્રાફિક સમસ્યા છે તેવા દરેક પોઈન્ટ પર ફેરફાર કરાશે.
સુરત શહેરમાં 1 વર્ષમાં ટ્રાફિકના નિયમના ભંગ બદલ 4,21,000 વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ, જેમાં 55,000 લોકોએ રોંગ સાઇડ પર ડ્રાઇવિંગ કરતા ઝડપાયા, જ્યારે 2,36,000 લોકો ઓવર સ્પીડમાં ગાડીઓ ચલાવતા હોવાનું સામે આવ્યું. મહેસાણાના બલોલમાં લગ્ન નોંધણી કાયદા મામલે એસપીજીનું મહાસંમેલન. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે આપી ઉગ્ર આંદોલનની ચીમકી. સરકાર કાયદામાં સુધારો નહીં લાવે તો ઉગ્ર આંદોલન કરાશે. મહેસાણાથી ગાંધીનગર સુધી કૂચ અને વિધાનસભા ઘેરાવની ચેતવણી અપાઈ. 80થી વધુ ધારાસભ્યો અને સાંસદોનું સમર્થન હોવાનો લાલજી પટેલનો દાવો. તો મહેસાણામાં શિક્ષક દંપતીની બદલીનો વિવાદ વકર્યો છે. શિક્ષક સંઘના પ્રમુખ બાદ પત્નીને પણ બદલીનો લાભ અપાતા આક્ષેપ ઉઠ્યા. પતિ પત્ની બંનેને લાભ મળતા સિનિયર શિક્ષિકાને અન્યાય થયો હોવાની રાવ છે. તાલુકા કક્ષાએ નામંજૂર દરખાસ્ત જિલ્લા કક્ષાએ મંજૂર કરાઈ હોવાનો દાવો છે. તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કામગીરી નિયમ મુજબની ગણાવી છે. ગુજરાતમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો. રાજ્યના 11 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જોવા મળ્યું. નલિયામાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર. રાજકોટમાં 10.9 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું અને દાહોદમાં 12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. અમદાવાદમાં 12.5 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી નોંધાયું. અમરેલીમાંથી બનાવટી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. મોટા આંકડિયા ગામ નજીકથી ઝડપાઈ આ ફેક્ટરી. હલકી ગુણવત્તાનું બનાવટી ખાતર જપ્ત કરાયું. 1,221 બેગ ખાતર સહિતનો મુદ્દામાલ જપ્ત. પ્રતિષ્ઠિત કંપનીઓના નામે બનાવતા હતા નકલી ખાતર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાનનો પારો હજુ પણ 2 થી 3 ડિગ્રી ગગડશે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન -3 ડિગ્રીએ પહોંચ્યું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. તેની સીધી અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે. ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાઈ રહ્યા છે. તેને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.